अरे गांधी थामा चुप મને જવા દો છોડી દો છોડી જવા દો મને જવા દો મને જવા દો અરે નખોજિયાના હાથમાંથી છટકીને જઈશ ફરિયાદ ફરિયાદ લઈને આવ્યો છું રાજા રાવતરણસિંહ સાંભળે છે ફરિયાદ લઈને આવ્યો છું રાજા રાવતરણસિંહ આ રાજગઢ આટલો બધો સુનકાર કાં લાગે છે કે નહીં કોઈ રૈયતની ફરિયાદ સાંભળનાર? અરે હું મારી બહેનની લૂંટાયેલી આબરૂની ફરિયાદ લઈને આવ્યો છું. છે કોઈ? રાવતરણસિંહ હાંજી ઘણી ખમાનદાતા. આ રંગમાં ભંગ પડવા કોણ આવ્યું? આ તે મારી હાળી પ્રજા છે, તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે. જા જા જોજો. હા જોઉં છું બાપુ. હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે, તો મળદું લઈને અપસુકન ક્યાં કરાવો? જાણે બાપનો રાજગઢ એમ હાઈલાવો. પ્રજાના પાલક બહાર આવીને જુઓ તો ખરા, પ્રજાની દીકરીનો લોહી ભીનો પાલવ. મહારાજ, જેને માયને બેહાડવાના કોડ હતા એનું મળદું લઈને આવ્યો છું. જાઓ લઈ જાઓ શબને, સળગાવી દો. જેને પોતાને ઇજ્જત સજાવતા ના આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. અરે કહો મારા કેફ અને દારૂની પ્યાલીના નશામાંથી જરા જાગીને જો રાજન. રૈયતની દીકરીનો લોહી ભીનો આ પાલવ, આ લોહી તમારી પાસે ન્યાય માંગે છે રાજન. એટલે જેને તારી બેનની આબરૂ લીધી એને બાપુ ગોતવા નીકળે એમ? હું તને નથી પૂછતો રાજની એઠ ખાનારા, હું તો પૂછું છું રૈયતના રખેવાળને. મારા હૈયા માથે મારી બહેનની ચિતાની આગ સળગી રહી છે રાજન, મને ન્યાય જોઈએ. ન્યાય 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 એ સિવાય બીજી વાત નહીં. અરે હું રાજા છું, રૈયતનો ગુલામ નથી. મારે પણ મારી મસ્તી હોય, મોજ હોય. હવે બાપુને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય. હાલો હાલો બાપુ, ઈ તો નવરો. પ્રજાના આસુરામાંથી પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે? ચારણ? હા બાપ, એના વિના રાજા ને રજપૂત ને કડવા વેણ કોણ કે? તો ઘણા રાજા અને રજપૂત છે, એમને કડવા વેણ કહેજો. કડવા વેણ સાંભળવાની મને આદત નથી. જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા તો કોઈ નહીં રોકે, અને ઉપદેશ આપવો હોય આ રાજગઢના દરવાજા તમારા માટે બંધ છે. તો તું એ સાંભળી લે રાવતરણસિંહ, હું એ ચારણ નું છોરું. જેવીશ ત્યાં લગી આ રાજગઢમાં પગ નહીં મૂકું. તો તું એ સાંભળી લે રાજા, હવેથી અમારી ઇજ્જત નું રખવાડું અમે કરી લઈશું. ને એટલું યાદ રાખજે કે રાજાથી રૈયત નથી, પણ રૈયત થી રાજા છે. બળેવને દિવસે દીરા કહી મને રાખડી કોણ બાંધશે? ભાઈ કહીને હેતથી ઓવારણા કોણ લેશે? તારા માંડવી જેવું તો લોમવાના મારા આવડતા અધૂરા રહ્યા. બે તારી ચિતા તો કાળ ટાઢી થઈ જશે, પણ મારા અંતરમાં લાગેલી આ વેરની આગ ત્યાં સુધી હું તારા મોતનો બદલો નહીં લઉં, સદાય બળબડતી રહેશે, બળબડતી રહેશે. રાવતરણસિંહ,
સોગંદ છે મને મારી બહેનની સળગતી ચિતાને, સોગંદ છે મચ્છુના વહેતા પાણીના. આજથી હું તને નિરાતે છત્તર પલંગ પર પોડવા નહીં દઉં, સુખે રાજ કરવા નહીં દઉં, સુખે રાજ નહીં કરવા દઉં નહીં. એ ખીમડિયાનો ઘા ગણો તારી કિસ્તો જાગરાવત. અરે કોઈ છે? કોણ કોણ છે ભાઈ? પૂજારી બાપા આશરો જોઈએ છે. કોણ છો ભાઈ તમે? મુસાફર વટે માર્ગો આશરો જોઈએ છે. અરે આશરો તો ભોળાનાથનો ભાઈ. પણ મારી પાછળ રાજની વાર પડી છે. અરે આ તો રાજાના રાજાનું આંગણું ભાઈ. તમે અંદર જાઓ, હું ઘોડો બાંધું છું. હં? આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. પણ હું તો આશરો આપ્યા પછી આશરે કોણ આવ્યું છે એની ઓળખ ના મંગાઈ ભાઈ. આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. અરે કોણ છે મંદિરમાં? મંદિરમાં બિરાજે છે નાથનો નાથ, ભોળોનાથ. પૂજારી કોણ છે? હું છું. અહીં અમારો ચોર છુપાયો છે. આ તો મહાદેવનું મંદિર. અહીં તો ચોર અને શાહુકાર સૌ કોઈ આવે. આવો, જોઈ લો. આજ તરફ તો આવ્યો હતો. અહીંયા નથી, ચાલો આગળ. બેન, તે આજે મારો જીવ બચાવ્યો છે. તારે જે જોઈએ તે માગી લે. મારા બીરા, બેનને મન ભાઈના પ્રાણ કરતા વાલી કોઈ જ ચીજ ના હોય. અને છતાંય કંઈ આપવું જ હોય તો એટલું જરૂર કરજે. તારી આ બેનના લગ્નમાં જવતલ હોમમાં જરૂર આવજે. એને ભાઈ નથી. પૂજારી બાપા, એને ભાઈ નથી, મારે બહેન નથી. શંભુની સાખે હું આપને વચન આપું છું કે બેનીના લગ્નના માંડવડે જવતલ હોમવા ભાઈ બનીને હું જરૂર આવીશ અને રંગે ચંગે કરિયાવર કરીશ. શું કહ્યું? ખેમડાએ રાજના ઉભા મોલને આગ લગાડી. બાપુ બાપુ ખીમડિયાએ પરણીને આવતી જાનને લૂંટી મોળ બંધા વરરાજાના બાથા વધેર્યા. ખેમડો ખેમડો ખેમડો.